સૌ પ્રથમ પહેલા કોને સમરીએ અને કોના લઈએ નામ? આ માત પિતા ગુરુ આપણા અને પછી લઈએ અલખ પુરુષના. તો આજીવ ઈશ્વરને ઓળખવા અને ભટકે અવનીમાં જો સદગુરુ ભેટતા તો આજીવ શિવ બન્યા. તો નામ વિના કોઈ ના તરે અને આ ભવ સગરની માં અનિરાંત વંદુ નામને અને જ્યાં જ્યાં દેખો ત્યાં અને જ્યાં જ્યાં દેખો ત્યાં સદગુરુ મહારાજની જય. સરસ ભજનનો દોર આવ્યો. પણ ખરેખર ગુરુ એટલે શું અને ગુરુની જરૂર આપણે શું છે, આની આપણને ખાસ પહેલા ખબર હોવી. ગુરુ કરાવેલી આપણે, પણ આ શું આની આપણે જરૂર હતી એટલે કરાવ્યા એ આપણને પાછું યાદ રહેતું નથી. એ જો યાદ રહેતો મેળ. ગુરુ ગુરુ તો આખું જગત કરે છે. એટલે સંતો કહે છે કે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મિટી ના ભેદ, ગુરુ બિના સંશય ના મટે કે ભલે વાંચે સારે વેદ. કારણ કે ગુરુ છે 6-7 પ્રકારના હોય છે. અંતે ગુરુ, કાન ગુરુ, મંત્ર ગુરુ, ધંધા ગુરુ, ગુરુ પણ સદગુરુની જરૂર મૂકા. કારણ કે સદગુરુ છે એ બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મવેતા, બ્રહ્મજોત્રી, જેને બ્રહ્મની ઓળખાણ કરાવી શકે એમ છે. એ જન્મ મરણ મટાડી શકે. કારણ કે આ જન્મ મરણ હાટું થઈને આ બધી રાત દિવસ મહેનત છે. એટલે કે છે કે જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવની માય, સાસા સદગુરુ ભેટે તો જીવમાંથી શિવ બની જાય. શિવ એટલે જન્મ મરણ નથી. આવું ગુરુ મહારાજ નું આપણને અને આપણને બધાને આ જ્ઞાન બતાવ્યું જ છે. પણ ભૂલારે પડી જાય છે. એટલે આ રાત દિવસ પાછા જગાડવા માટે સંતો વધારે છે. ક્યાંક કંઈક થોડું ઘણું પાછું ઉકળે અને થોડુંક તાજું થાય તો કોઈ જીવ પાછા ઉગરી જાય. સંતોને આમાં બીજી કાંઈ ઓલી નથી. ને સંતો રાત દિવસ મહેનત કરે છે. શું કામ? કે આ જીવ જ્યારે યાદી વ્યાધિ ઉપાધિ ત્રિવિધિના તાપની અંદર જ્યાં ભળગી જ રહ્યો છે, તો આને છોડાવવા માટે. કારણ કે આપણા મારા તમારા ઘણા જન્મ થઈ ગયા છે, પણ આપણને ખબર નથી. પણ આવા સદગુરુનો ભેટો થઈ જાય તો આ 184 માંથી તરત બાવડું થોભી અને બહાર કાઢી નાખે કે અહીંયા ઊભો રહી જાય. અને ત્યાં ઊભા રહી જઈને એ રસ્તે પાછા હાલીએ તો. કારણ કે ગુરુ છે એ તમને રસ્તો બતાવે. મહેનત તો આપણે પોતાને કરવાની છે. અને જો પોતે મહેનત કરશું તો જ આ પદને પામી શકશું. કારણ કે ગોર ખરેખર આપણને ફેરા ફેરવી દે, પણ ઘર હકવી દેવા ગોર આવતા
નથી. ઘર તો આપણે મહેનત કરીને જ હકવવું પડે છે. એમ ગુરુ મહારાજ આપણને જ્ઞાન બતાવ્યું છે, તો આ જ્ઞાનને પરિપૂર્ણ જીવનની અંદર ઉતારવું, એવું જીવન બનાવવું એ આપણી પોતાની વાત છે. અને એ આપણી પોતાની વાત એ પ્રમાણે જો જીવન બને તો જ લક્ષ 84 માંથી પાછો નીકળી શકાય. નકર તો પાછા લક્ષ 84 માં જઈ પાછા કેટલા જન્મ લેવા પડે એનું કાંઈ નક્કી નથી. કાંઈક થોડું ઘણું ઈશ્વર ભજન કર્યું છે તો એમાંથી અમુક જીવ કપાઈ જાય, પણ જાવું તો પડે જ. કારણ કે પ્રારબ્ધ કર્મ સંચિત અને ક્રિયામણ ગુરુ શરણે જવાથી બળીને ભસ્મ થાય છે, પણ પ્રારબ્ધ તો આપણું પોતાએ ભોગવવું જ પડે. કારણ કે કરેલા કર્મના બદલા દેવા પડે, અંતે આવીને નડે કરેલા કર્મના બદલા દેવા પડે. કારણ કે જે કાંઈ કર્મ કર્યું એ ભલે કોઈને ખબર નથી, પણ તમને તો છે જ ને. તો ઈશ્વર તો વ્યાપક છે, તો તમારામાં નથી? તો એ તો જોવે જ છે. એટલે ભોગવ્યા વગર છૂટક્યો નથી કે આ કોઈને ક્યાં ખબર છે. નહીં, મહેનત ગમે એટલી કરો, રાત દિવસ મહેનત કરો. ધંધો કરવા માટે જ્યાં સુધી આપણું શરીર કામ કરતું હોય ત્યાં સુધી મહેનત કરવી એ પણ જરૂરી છે. કારણ કે મહેનત કરશું, 5 પૈસા રળી શકશું તો આવું કાર્ય કરી શકશું. આપણા ખિસ્સામાં કાંઈ ન હોય તો આ કાર્ય થાય ખરું? એટલે નિરાંત મહારાજ તો આપણને ચોખ્ખું જ કહે છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરજો, નિરાંત કહે નિષ્ઠાનું ફળશે, અધર્મથી આગું રહેજો. અધર્મ હોય નથી આગું રહેવું. અને ધંધો કરવાની કોઈ દિવસ કોઈ સંતો ના પાડતા નથી કે એને બેહી રહે, અને કોઈ સંતો બધા માગતા નથી કે એટલું મને આપી દે. અમારા સંતો તો એટલું કહે છે કે રાત દિવસ મહેનત કરો, તમે તમારા ઘરને આંગણે ગમે એને લાવી અને જમાડો, બેનું ભાણે ને દીકરીઓને લાવી અને જમાડો ને એને આનંદ કરાવો. બીજી કાંઈ જરૂર નથી. જે કાંઈ કરો એ તમારા હાથે કરો. કોઈ ફાળા લઈને આવે તો આપણે આપવાનું, લખાવાનું નથી. પૈસા આપણા અને કોકના હાથે દાન કરાવવું તો આપણા હાથે કરો. જે થાય આપણે આપણા હાથે જ કરવાનું છે. અને જેટલું થાય એટલું કરાય. કાંઈ એવું નથી કે ભાઈ મારે 50 મણા 100 મણા જમાડવા, 5 મણા જમાડો. ખાલી ભજન કરવા ગમે ના જાય તો અમે અમારા સંતોની અંદર અમે કઈ ભજન કરવા જઈએ તો અમે 5 થી 7 જણા હોય. પછી ગરધણીને કોઈ ઉમંગ હોય ને જેટલું રસોડું કરવું એટલું એના માટે એને છૂટવું હોય. પણ ખાલી 5 સંતોને લાવ્યો તો ભજનમાં તો બધા આવે, પણ પુરુષાર્થ કરવાનું એને કઈક કાર્ય જીવનની અંદર કઈક ઘૂસે અને કરે તો કોઈ સંતો એમાં ના પાડી શકે નહીં. કારણ કે એ તો એના મન પ્રમાણે એને ચાલવાનું છે. અને પુરુષાર્થ બળા દેવ છે. આપણે આ જીવનની અંદર પુરુષાર્થ બળા દેવ છે. કારણ કે પુરુષાર્થ પણ કરવો, પણ તમારા હાથે કરો, તમારા આંગણે કરો. એમ આજે દાસભાઈ, રાજાભાઈ, મુકેશભાઈ, એમાં દાસભાઈ આજે આયોજન કર્યું, ખરેખર બહુ ભાગ્ય ગણાય. કારણ કે આવું કાર્ય કરવું, એટલા સંતો અને એટલા ભક્તો, સંતો ભક્તોને એકાબીજાના અરસપરસ દર્શન કરાવ્યા. કેટલા ગામડે નોખા નોખા ગામડેથી પધાર્યા અને બધાએ અરસપરસ એકબીજાના દર્શન કરી અને ખરેખર આ ભજનનો લાભ લીધો. તો ખરેખર આ દાસભાઈ આ બધાને આનંદથી ભેગા કરી અને આનંદ કરાવ્યો છે. તો આ ફાળો ખરેખર દાસભાઈનો મહાન ગણાય છે. કારણ કે સંતો તો રાત દિવસ મહેનત કરે જ છે કે ભાઈ તમે જાગો, ભાઈ જાગો. પણ સંતોની પાછળ પાછું કઈ આપણે એક ધારું રહી જવું. ધંધો પહેલા કરવાનો, રાત દિવસે ધંધો આપણો કરી અને કલાક કે 2 કલાક જે ટાઈમ હોય, નજીક હોય તો 5-7 ભજન થતા હોય ને 2-4 ભજનમાં આપણે જઈ શકીએ. કઈ બધા ભજનમાં આપણે હાજર, અને ટાઈમ હોય ને ફ્રી હોય તો જવાય, બધે જવાય. અને આપણે ટાઈમ હોય તો સંતોની હારી ભળી જવાય. હાલો હવે 5 દી તમારે હારી રહેવું. એમાં શું છે, સંતોની હારી તો 5-7 જણા હોય
તો બધા બે ખડી જતા હોય, પાછા બે નવા આવી જતા હોય, રહેતો એ નહીં. કારણ કે તો બધા બે પાછા કામકાજ હોય એ પાછા નીકળી જાય, ભાઈ હવે અમે જઈએ છીએ, તમે જાઓ, ત્યાં પાછા બીજા બે આવી જાય. તો થોડું ભજનનું પણ માહોલ બની શકે. એટલે આવું આપણને ગુરુ મહારાજે જે આપણને જ્ઞાન બતાવ્યું છે, તો ખરેખર જો ભૂલારે પડે તો આપણી કઈક ભૂલ હોય, આપણી ભૂલ હોય તો જ આ ભૂલારે પડે, નકર ભૂલારે પડતું નથી. કારણ કે આ તો જેમ વાપરે તેમ બમણું વધતું જાય. મીરાબાઈ ભજન ગાય છે, અખૂટ ધન ખર્ચ ના ખૂટે, વાપરે એમ બમણું વધતું જાય. આ ધન ની વાત કરી, ઓલા પેટીમ પીડ્યા હોય એની વાત, ઈ કઈ ડબલ થાય? એ તો મહેનત કર્યા વગર ન થાય. પણ આ જ્ઞાન ધન ની વાત છે. આ જ્ઞાન ધન છે, આ જેટલું તમે વાપરો એટલું તમને યાદ શક્તિમાં વધતો જાય, અને આનો તમને આનંદ આવતો જાય. બીજાને તો પછી આવે કે ન આવે, પણ તમને તમારો આનંદ આવી જાય. પણ ક્યારે તમારું એક ધારું, જેમ હમણાં નાનુ બાપાએ કીધું, પણ તમારું લક્ષ્ય શબ્દમાં લાગી જવું કે મારા ગુરુએ જે શબ્દ આપ્યો છે એ સત્ય છે. આવું લક્ષ્ય ના તમારું લાગી જવું જોઈએ કે ગુરુ મારા એ જળ જડી જડી છે અપરંપાર, કોઈની ઉખાડી ના ઉખડે કે પછી ભલે લાખો મથેલું હાર. એમ હાથી ભર બજારમાં હાલો જતો હોય તો એની પાછળ કદાચ 100 કૂતરા ભણતા હોય તો પાછાવાળું જોવે ખરો? એમ સંતની ગતિ તમારામાં આવી જાય તો વાહે ઈર્ષ્યા કરવા વાળાનો પાર ન હોય. પણ આપણે એનું કોઈનું માનવાનું, આપણે આપણી મસ્તીમાં ભજન કર્યા કરો, કોઈની કરવાની. બીજાનું જો કરવા જશો તો આપણું ભૂલાય, આપણું પોતાનું ભૂલાઈ જાય. કારણ કે આજે આપણું મંડળ હાલતું હોય, 2 જણા નો આવી શક્યા હોય, કઈક કામ કર્યું, તો ઓલા પાછા હામો મળે ત્યાં બધા પૂછે કેમ, કાલ ક્યાંય ગયો તો, કેમ નો આવ્યો? એને કામ હોય તો નો આવે, બીજે ગુરુવારે આવે, એમાં હું એની હાટો જ આવે છે ને, આપણી હાટોથી આવતા નથી. આપણે એવું સમજણ આપીએ છીએ કે પોતે પોતા માટે જ ભજન છે, આ બધો સમાગમ છે. શું કામ? કે ભૂલારે પડી ગયેલું હોય એને યાદ કરાવવા માટે આ સમાગમ છે. અને સત્સંગ તો જ્યારે ગુરુ અને શિષ્ય જ્યારે ઉપદેશ દે ત્યારે એક જ વખત થાય. જીવનની અંદર સત્સંગ એક જ વખત થાય. આ સમાગમ યાદ કરવા માટે, ભૂલારું પડી ગયું હોય એને યાદ કરવા માટે અત્યારે આપણે રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ. આવું આપણને ગુરુ મહારાજે ખરેખર જ્ઞાન બતાવ્યું. અને આથી વિશેષ અમે તો ગમે ના જઈએ છીએ, પણ આથી વિશેષ અમને ક્યાંય મળતું નથી. કારણ કે આ જે આદિ અનાદિનું અને ગુરુ તત્વ શું છે એ આપણને હજી ખબર નથી. આપણે ઘાટ પકડીને બેહી રહેવું તો હજી આપણો મેળ પડવાનો નથી. નામ રૂપ ગુણ ની પાર સદગુરુ સાહેબ છે, એ પદ નક્કી થાય એને બેડો પાર. હજી ચોથા પદ ની અંદર જવાનું છે. નામે જો બેસી રહેશું તો હજી આપણે નિન્ય પાછા પ્રાથમિક શાળામાં રહી જવાના, મેટ્રિક પાસમાં જવાના નથી. પણ એ મહેનત કેટલું આગળ વધવું છે એ આપણી પોતાની વાત છે. ગુરુ મહારાજે તો તમારી હારી ઠેઠ સુધી હારી જ છે. ગુરુ તમારેથી જુદો છે જ નહીં. કારણ કે શિષ્ય કોનું છે? તમારું શિષ્ય જે હતો એ તો સંતો ખાંડીને ખાઈ ગયા. આ તો તમને ગુરુ મહારાજ નું શિષ્ય સડાવ્યું. ગુરુ શિષ્ય એટલે કહેવાનું ને, ત્યારે ગુરુ શિષ્ય કહેવાનું, છેલ્લા નહીં. છેલ્લા નથી, તમને પહેલા કર્યા. એટલે સંતો કહે છે કે આ જીવ માંથી શિવ થતા, સાચા સદગુરુ મળે તો જીવ માંથી શિવ થતા વાર લાગતી નથી. એ આટલી જ આપણી મહેનત ઓછી પડે છે. અને જે મહેનત કરે છે એને પોતાને ખબર જ છે કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા ઝાંખો વેદ ન પામે પાર. આ એક શબ્દની જ રમત છે. કારણ કે જે શબ્દ એટલે શું છે, અને શબ્દની અંદર જે
આપણને સદગુરુ મહારાજે જે નામ બતાવ્યું છે એ નામ કયું છે? આજે આ બધા આપણા નામ છે તો ઓળખવા માટેના છે. આ નામ તો કઈક અનાદિ છે. આ નામ લખવામાં આવતું નથી. આ નામ તમારીથી નોખું પડતું પણ નથી, તમારીથી દૂર નથી, પાછું લખવામાં આવતું નથી. અલખ છે આ નામ, અલખ. અલખ લખોન હદ નિર્વાણી બિન રસનાઈ બોલે. આપે તાળો ને આપે ખુશી, આપ અંતરપટ ખોલો. તમે તમારી અંદર ઉતરી જાઓ અને તમે તમારી જ ખોજ કરો આની અંદર. અને ગુરુ મહારાજ તમને 12 ડોટ જે હતી એ તમને તમારી અંદર બતાવે છે. અને તમે તમારી અંદર જો ઉતરી જાઓ ને ઉભા રહી જાઓ પછી એને કઈ ક્યાંય જવું પડતું નથી, કારણ કે પછી એને ઓટોમેટિક શબ્દ ફૂટે. પણ અંદર પેલા જે કાદવ કિચડ જે ભર્યો છે, આ પેલા ગુરુ મહારાજે સાફ કર્યો છે ને, એને પાછો નવો નો આવવું. ચોરી, દારૂ, જુગાર, માચાર અને લુસાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષ્યા 11 તમને જે પ્રતિજ્ઞા આપી, આ પ્રતિજ્ઞા આપી ત્યારે તમે લીધેલી છે અને ચાંગો પાળશો એવું વચન ગુરુ મહારાજને આપ્યું હતું. પણ આ વચનની અંદર જો કઈ ભૂલ ખાઈ જાય તો ખરેખર આપણી દિશા ખરાબ થાય. એમાં ગુરુ મહારાજ પછી છોડાવી શકતા નથી. પછી કદાચ તમે ગમે એટલા દોડો, ગમે એટલા પાછળ દોડો, પણ એ હોડી આગળ વહી જાય, પછી પકડાતી નથી. પણ જો તમે 11માં હશો પણ પાછળ રહી ગયા છો ને તો કાંઠો પકડાઈ ગયો છે ને, હોડીનો કાંઠો જો પકડાઈ ગયો હશે તો ગુરુ મહારાજ બાવડું થોભીને અંદર લઈ લેશે. પણ આપણી તૈયારી હોવી જોઈએ. 11 પ્રતિજ્ઞાનો બોલ એટલે જ આપણને સંતો કે પરસોત્તમ મહારાજ નો પદ છે કે સા સંતો એમ ઓળખાય હરિ રસ પીવે બીજાને પાય. સંતો એમ ઓળખાય હરિ રસ પીવે બીજાને પાય. સાગર જેવડા દિલડાએ ના કદી નવા છલકાય. સાગર જેવડા દિલડાએ ના કદી નવા છલકાય. ઝેરના ઘૂંટડા જીરવી જાણે, ઝેરના ઘૂંટડા જીરવી જાણે, અમૃત બીજાને પાય. છાસા સંતો એમ ઓળખાય હરિ રસ પીવે બીજાને પાય. સંતો એમ ઓળખાય હરિ રસ પીવે બીજાને પાય. સાગર માંથી મોતી સૂતા પડીને પારખ પાસે જાય. સાગરમાંથી મોતી સૂતા પડે પારખ પાસે જાય. ઝવેરીએ મથે ઝુલમ કરે ભાઈ. ઝવેરીએ મથે ઝુલમ કરે ભાઈ. મેલે છે ગણના ઘાવ સાસા સંતો એમ ઓળખાય હરિ રસ પીવે બીજાને પાય.
સાચા સંતો એમ ઓળખાય પથ્થર સંગાથે હીરો પડ્યો એની કિંમત કોડીની થાય પથ્થર સંગાથે હીરો પડ્યો એની કિંમત કોડીની થાય સાસો હીરો સતગુરુ કે સાચો હીરો સદગુરુ કે રણમાં હોરાઈ સાસા સંતોએ મોળખાય હરિરસ પીવે બીજાને પાય સાચા સંતો એમ ઓળખાય પાય કસોટી વખતે ઓછા નહીં ઉતરે સોના જેવા કસ થાય કસોટી વખતે ઓછા નહીં ઉતરે સોના જેવા કસ થાય વિંધણું લઈને વિંધી નાખે ભાઈ વિંધણો પછી મુંગટમાં મઢાય સાસા સંતોએ ઓળખાય હરિરસ પીવે બીજાને પાય સાચા સંતો એમ ઓળખાય હરિરસ પીવે બીજાને પાય આય ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ સંતોનો સંગ સુખદાય ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ સંતોનો સંગ સુખદાય આય કર્મ સંજોગે આવી મળે તો કર્મ સંજોગે આવી મળે તો ભાગ્ય રેખા પલટાય સાસા સંતોએ ઓળખાય હરિરસ પીવે બીજાને પાય સાચા સંતો એમ ઓળખાય હરિરસ પીવે બીજાને પાય સદગુરુ મહારાજ